બંધ કરી દો બંધ કરી દો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ મિત્રો બધા મજામાં? આજે તારીખ થઈ છે 4 અને સવારના 8 વાગ્યા છે. 7:50 થઈ છે. જસ્ટ 8 જ ઘરે આવ્યો છું, શાકભાજી લઈને ને સાતને સ્કૂલે મૂકીને આવ્યો છું. અને મૂકીને તમને કહું અત્યારે ટેમ્પો ચાર્જમાં મૂક્યો છે. જો આ ટેમ્પો ચાર્જ થાય છે મારો. આનો વાયર છે સીધો અહીંયા. જનરલી શું હોય એટલે સોમવાર ચાર્જમાં મૂકું છું, પણ ગેસ સોમવાર ચાર્જમાં મૂકવાનું ભૂલી ગયો છે. અત્યારે ચાર્જમાં મૂક્યો છે. બેટરી ખાલી 3 પોઈન્ટ બચી છે. એ ટેમ્પોટર ચાર્જમાં મૂકી દીધું છે. શાકભાજીમાં તમને આજે કહું ને તો કાંકરી, કેપ્સિકમ, લીલું લસણ અને બીજું શું લીધું, બીટ લીધા છે, ટામેટા લીધા છે, કોથમીર લીધી છે. બાકી કંઈ બ્રેડ બાકી છે અને બધા સુધી બ્રેડ બાકી છે અને ચીઝ ને બટર બાકી છે ને પનીર. તો ચાલો કંઈ નહીં, ફટાફટ પહેલાં ફ્રેશ થઈ ગયા અને ચટણી બનાવવા બેસી જઈશ. તો કરી આજે શરૂઆત. ત્યાં સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો પણ ગમે તો એક વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ જરૂરથી કરજો. ચાલો કરીએ ફટાફટ કામની શરૂઆત અને દિવસ શરૂઆત કરીએ. જય માતાજી. અને ગઈકાલનો દિવસ ખૂબ જ સારો હતો. પવન ઠંડી ઘણી હતી, એના કારણે જો ટોસ્ટની વધારે ગઈ હતી અને કસ્ટમર 9 વાગ્યા પછી ખૂબ જ ઓછા આવ્યા હતા. પણ તો પણ બધું સર્વર થઈ ગયું, એન્ડ ટાઈમે બધું મેનેજ થઈ ગયું બધું, એટલે સારું કહેવાય. ચાલો કે ફટાફટ પહેલાં ફ્રેશ થઈ જાય, ચટણી બનાવવા બેસું છું. અત્યારે કોથમીર સમારી ગઈ છે, બધું ક્લીન થઈ ગયું, એટલે કોથમીર થઈ ગઈ ક્લીન. આ બધું કચરો નીકળવા માટે ને અત્યારે ચા નાસ્તો કરવા બેસેલો છું. લીલનો નાસ્તો હોય છે, ભાખરી અને ચા, અને સાથે દૂધ હોય છે, અને સાથે કોથમીર છે. એટલે કોથમીર ધોવાની બાકી છે. તો ચાલો પહેલાં ફટાફટ ચા નાસ્તો છે એ કરી લો. ચટણી બની ગઈ છે અત્યારે ફર્સ્ટ ક્લાસ. તો બસ વિડીયો એડિટિંગ કરવા બેસું છું. તો વિડીયો એડિટિંગ કરી લઉં. આજે હિમ બરાબર કામ છે. ચલો પછી ચલો થોડું વિડીયો એડિટિંગ કરી લઉં. હજુ નવાનું ભાઈ પાણી ગરમ થાય છે મારું, તો તમને મળું થોડી વાર લઈને. હવે અત્યારે વાગ્યા છે 1:15. સાચે સૂટ લઈને આવી ગયો છું. ભેટ પણ લઈ લીધા છે. આજે ભેટ આવી ગયા છે આપણા થાળી પાછળ ભૂરી મૂકી જાય. અને અત્યારે જમીન ઊભો થયો છે. જમવામાં આજે બટાકાનું શાક હતું અને જીરા રાઈસ ને દાળ હતી. ફર્સ્ટ ક્લાસ ખાઈ લીધું. તો પછી વિડીયો એડિટિંગ કરવાનો બાકી જ છે અને નહીં લીધું છે ભાઈ. જો ફટાફટ વિડીયો એડિટિંગ કરી લે, પછી આ સબ્જી વેજીટેબલ કટિંગ કરવા બેસવાનું છે, ત્યાં તમને મળું. 2:30 વાગ્યા છે, બધું રેડી થઈ ગયું છે. આ રહ્યો સાંજો રેડી થઈ ગયો. બાસ્કેટ બધી ભરાઈ ગઈ છે, વેજીટેબલ કટ થઈ ગયા છે. અત્યારે બધું ટેમ્પોમાં ભરું છું. ટેમ્પો પણ ચાર્જ થવા આવ્યો છે ત્યારે, અને સામાન અત્યારે લોડ થાય છે. 3 બાસ્કેટ મુકાઈ ગઈ છે. ચાલો બાકીની બધી વસ્તુ ભરી દે, પછી પાછું તમને મળું છું કમ્પ્લીટ કરીને બધું. તો ફાઇનલી અત્યારે બધો ટેમ્પો ભરાઈ ગયો છે, કમ્પ્લીટ થઈ ગયું છે.
અત્યારે 3 ને 15 મિનિટ થઈ છે. વિચારું છું કે જાઉં કે નહીં જાઉં તે વિચારું છું. તો શું કરું વિચારું છું. ટેમ્પો 1% બાકી છે ચાર્જ થવાનો. બધું થઈ ગયું છે. વિચારું ચલો ફટાફટ અહીંથી નીકળી જાઉં તો શાંતિથી સેટઅપ થાય તો મજા આવે. તો ચલો મળીએ આપણે ટેમ્પો લોડ કરીને. ટેમ્પો લોડ કર્યો તમને તૈયાર થઈને તમને મળું છું. તો બધું મટીરિયલ રેડી થઈ ગયું છે આપણું. તો હવેથી નીકળું છું. 4 ને 4 મિનિટ થઈ ગઈ. કાલ કરતાં થોડું મોડું થઈ ગયું છે. કંઈ નહીં પણ આજે જોઈએ કાલે કસ્ટમર હતા નહીં. આજે શું છે શું નહીં કોઈને મળીએ આપણી જગ્યાએ. હવે બધું સેટઅપ થઈ ગયું છે. બોની પણ થઈ ગઈ છે. એક ચોકલેટ સેન્ડવિચ, એક આલુ મટર અને બ્રેડ બટર ગયું છે. અત્યારે વાગ્યા 5:30. તો ચાલો શરૂઆત તો સારી થઈ છે. જોઈએ આજે કેટલો મળે છે, કેટલો શું છે શું નહીં. બસ જો સેટઅપ વેજીટેબલ કટ થઈ ગયા, બટાકા કાપી ગયા છે, કાકડી કાપી કાઢી છે, કાંદા છીની ગયા છે, બીટ તો ઘરથી છીનીને લાવ્યો હતો એટલે વાંધો નહીં. આ બધું સેટઅપ થઈ ગયું છે. આપણું ધૂપ બત્તી પણ થઈ ગઈ છે. બેનર પણ લાગી ગયું છે આ બધું. ચાલો કંઈ કલાક પછી પાછું તમને મળું છું. કેટલા પેજ છે શું છે તમને જણાવીશ તમને. અત્યારે 9 ને 40 મિનિટ થઈ છે. અને તમને કહું ને કેટલા પેજ પૈસા તમને બતાવો. જો લગભગ 1 ટન બ્રેડ છે અને 1.5 ટન બ્રેડ બચેલા છે. બાકી બધું મટીરિયલ છે ઓલમોસ્ટ સરસ જ થવાયું છે. અને ચટણી પણ થોડીક જ છે. અને આલુ મટરનો સાંજો એ આટલો જ બચ્યો છે. અને જો ટન બ્રેડ બાકી છે. તો કસ્ટમર થોડાક કહીને એક બે આવે છે. વધારે સારું છે. ચલો કંઈ જોઈએ પાછું તમને અડધો કલાક તમને પાછું બતાવીશ કેટલા બેચું કેટલું નહીં. લાગે છે ઘરે જે વહેલા જવું પડશે એવું લાગે છે. 9 ને 40 મિનિટ થઈ જશે. ચલો પછી મળું તમને. હવે અત્યારે 10:30 વાગ્યા જઈ રહ્યા છે. અને સોરી 9:11 થઈ ગયા ભાઈ આજે તો. હવે 3 સડીનો ઓર્ડર છે. 3 સડી પૂરી કરીને બધું સાફ સફાઈ કરીને ઘરે નીકળવાના છે. અને બ્રેડમાં કેટલા બાકી છે. અત્યારે 3 ટોસ્ટ થાય છે સેન્ડવિચ અને 2 ના તો અઢી બ્રેક જેવું બેચ્યું છે. તો પૂરો કરીએ પછી વાઇન્ડ અપ કરીને ઘરે જવાના છે. તો તમને બોલું બંધ કરી બંધ કરી સવા 11 થઈ ગયા છે. ને બચવામાં ખાલી આપણે કેટલા 2 પેકેટ બચ્યું છે. એક આખો પેકેટ છે ને અડધું પેકેટ છે. તો કંઈ કાલ કરતાં તો અડધું પેકેટ વધારે બપડ્યું સારું છે. સાફ સફાઈ એટલે કામકાજ ચાલુ છે. આજે ઘણું મોડું થઈ ગયું છે. તો ચલો કંઈ નહીં ફટાફટ સાફ સફાઈ કરીને ઘરે નીકળીએ છીએ. ને ઘરે જઈને પાછું તમને મળું. તો ભાઈ ઘરે આવી ગયા છે. બધું સાફ સફાઈ થઈ ગયું છે. કમ્પ્લીટ થઈ ગયું છે બધું. પાણી પીને ફ્રેશ થઈ ગયા છે. અને આજે ઠંડીના કારણે કસ્ટમર એટલે બધા હતા જ નહીં. તો પણ ટીપે સવારે ભરાયું છે એટલે બધા નીકળી ગયા છે. ગઈકાલે 2 પેકેટ વધેલા, આજે 1.5 પેકેટ વધ્યું છે. તો સારું છે. ચલો કંઈ નહીં આજે દિવસ પૂરો થયો છે આપણો. તો હવે વાત કરું મેઇન પોઈન્ટની. કાલથી હું શું છે ને થોડુંક નવું વિડીયોમાં એડ કરવાનો છું. એ જોઈએ એનો રિસ્પોન્સ કેવો આવે છે. કારણ કે આ શું રોજ એકને એક મૂકવું છે. અને મને લાગે કે આ થોડુંક એ છે. પણ હું પણ શું કરું ભાઈ, ડેલી મારું આ જ રૂટિન હોય છે. એ જ તમને બતાવી શકું. તમને શું બતાવી શકું બોલો. કંઈ ચાલો હવે ટ્રાય કરીશ. કાલે નવું વસ્તુ ટ્રાય કરું છું. જોજો તમે કંઈ મને એવું કમેન્ટ કરીને સજેશન આપજો મને. હે ને તો વાત કરી બીજું કે આજે અમને ઘણું મોડું થઈ ગયું. તમે જોયું લગભગ અમે 11 ને 10 બંધ કરી લારી ઘરે આવતા 12 જેવું થઈ ગયું. સાફ સફાઈ કર્યું. અત્યારે રાતના વાગ્યા છે 1:05 એટલે 12:55 મિનિટ થઈ છે. હજુ હેમ જાગે જ છે. એનાથી સૂઈ ગયો. જેમ કે સાથે ફોન જોઈ ગયો. તો ચાલો ઉપર ફોન મૂકું
અને બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, સીતારામ સીતારામ. પોતાનું ધ્યાન રાખજો અને ખુશ રહેજો. ગુડ નાઇટ.